જામનગરમાં કેમિકલ માફિયાઓ બેફામ બન્યા છે। રંગમતી અને નાગમતી નદીમાં કેમિકલયુક્ત પાણી છોડાયું। સામાન્ય વરસાદ પડતાની સાથે કારખાનેદારોએ કેમિકલના પાણી નદીમાં છોડ્યા છે। રંગમતી અને નાગમતી નદીમાં ફીણ જોવા મળ્યા। વિક્ટોરિયા પુલ પાસે નદીમાં ફીણ જોવા મળતા સ્થાનિકોમાં રોષ છે। નદીના દૂષિત પાણીથી લોકોમાં રોગચાળાની ભીતિ છે। તો આ દ્રશ્ય તમારી ટીવી સ્ક્રીન પર તમે જોઈ રહ્યા છો જામનગરથી સામે આવ્યા છે, જ્યાં એક તરફ ચોમાસાની ઋતુ છે અને તેનો ગેરલાભ ઉઠાવીને જે કેમિકલ માફિયાઓ છે એ બેફામ બની રહ્યા છે, કારણ કે રંગમતી અને નાગમતી નદીમાં કેમિકલયુક્ત પાણી છોડાઈ રહ્યું છે। દર વખતે જ્યારે રંગમતી અને નાગમતીના પાણી આવે છે ત્યારે કેમિકલયુક્ત પાણી અંદર આવે છે। એના ફીણ જે રોડ ઉપર ઉડતા હોય છે। આ સરકાર ખાલી મોટી મોટી પોતાની બળાઈઓ જ કરે છે। રંગમતી અને નાગમતી નદી જે જામનગરનો એક ગર્વ કહેવાય કે રંગમતી નાગમતી નદી એક સમયની અંદરમાં રાજાશાહીના વખતની અંદરમાં એવી નદીઓ હતી કે તેને જોવા માણસો બહારથી આવતા હતા। અત્યારે તમે નદીને જોવો તો તમને એમ લાગે કે જાણે ગટરના પાણી એની અંદરમાં આવેલા જતા હોય।